નર્મદા ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે। ભાજપના કાર્યક્રમમાં ધારાસભ્યનું માન ન જળવાતા તેઓ નારાજ થયા અને કાર્યક્રમ સ્થળેથી સીધા આંદોલન પર બેઠા હતા। ડોક્ટર દર્શનાબેન દેશમુખ ધારાસભ્યને પ્રવચન ના કરવામાં આવતા દર્શનાબેન ભડક્યા હતા। પ્રોટોકોલ મુજબ સાંસદ પહેલા ધારાસભ્યનું પ્રવચન હોય છે। 2 વર્ષથી જિલ્લા ભાજપ પ્રમુખ અપમાન કરતા હોવાનો પણ ધારાસભ્યનો આરોપ છે। ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે આ મોટો દાવો કર્યો છે। મોટા મંત્રીનું જિલ્લા પ્રમુખને પીઠબળ હોવાથી મનમાની તેઓ કરે છે। ટિકિટ ફાળવણીમાં મનમાની કરતા ચૂંટણી હાર્યાનો પણ આ ધારાસભ્યનો દાવો છે। ધારાસભ્ય પદેથી તેમણે રાજીનામું આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। આજે યોજાયેલા સંકલ્પ સંમેલન કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ આમંત્રિત તો હતા, પરંતુ જ્યારે વાત પ્રવચનની આવી ત્યારે સીધું જ સાંસદ મનસુખ વસાવાનું નામ બોલવામાં આવ્યું। સાંસદ મનસુખ વસાવાએ કીધું કે અહીં આદિવાસી અને લોકપ્રિય ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ બેઠા છે, તેમને પણ બોલવાની તક આપવી જોઈએ। પરંતુ તે સમયમાં જ દર્શનાબેન દેશમુખ સ્થળ પોતાની જગ્યા પરથી ઊભા થયા હતા અને વોકઆઉટ કરવા માટે નીકળી ગયા હતા। સાચી હકીકત શું છે અને કેમ દર્શનાબેન દેશમુખે વોકઆઉટ કર્યું, આપણે જાણીએ એમના જ મુખે। બેન, તમે આજે કાર્યક્રમમાં વોકઆઉટ કર્યું? આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો આ એક આખો કાર્યક્રમ હતો કે જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના ઉપલક્ષમાં આ કાર્યક્રમ થવા જઈ રહ્યો હતો, ત્યારે જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ, એસટી મોરચાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ, ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને જિલ્લાના પ્રભારી શ્રી અર્જુનભાઈ ચૌધરીજીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થવા જઈ રહ્યો હતો। કાર્યક્રમ શરૂ થતાની સાથે જ મને થોડુંક કાર્યક્રમમાં એન્ટર થયા ત્યારે મને થોડુંક અજુગતું લાગ્યું હતું અને જ્યારે મનસુખભાઈ વસાવા સાહેબને બોલવા માટે, પ્રવચન આપવા માટે ઊભા થવા કહ્યું ત્યારે સાહેબે કીધું કે બેન ધારાસભ્ય છે તો એમને અહીં વિસ્તારના છે, લોકલ છે અને એમના જ વિસ્તારમાં કાર્યક્રમ થઈ રહ્યો છે તો 5-1 મિનિટ આપવું જોઈએ બોલવા માટે। ત્યારે જે એનાઉન્સર હતા એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમને એવી કોઈ સૂચના નથી અને અમારા પ્રોટોકોલમાં એ આવતું નથી। આથી નર્મદા જિલ્લાના એસટી મોરચાના જે અધ્યક્ષ છે રાજુભાઈ વસાવા, એમણે પણ એવું કીધું કે બેનના સ્વાગત માટે પણ આ લોકોએ એવું કીધું હતું કે અમારા પ્રોટોકોલમાં કંઈ આવતું નથી, એટલે એમના સ્વાગત માટે હું એસટી મોરચાનો અધ્યક્ષ હતો અને અમારા મહિલા ધારાસભ્ય એસટી છે, એટલા માટે હું પોતે એમના સ્વાગત માટેની તૈયારી કરીને આવ્યો હતો। આજે મહિલા ધારાસભ્યને આ રીતના હળહળતો અપમાન થાય એ યોગ્ય નથી। મેં જાહેર મંચ પર કીધું મેં કે દર્શનાબેન ધારાસભ્ય નું અપમાન નથી, આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, સમગ્ર મહિલાઓનું અપમાન છે। આજે મહિલા ધારાસભ્ય છે, આ નીલ રાવની એક પ્રકારની ખોટી માનસિકતા છે અને સતત ને સતત દર્શનાબેન ધારાસભ્ય બન્યા છે તો કોઈ ને કોઈ રીતને એને ડિસ્ટર્બ કરે છે। કેટલાક લુખ્ખા લોકો ને ભેગા કરીને બેનના વિરુદ્ધમાં અપશબ્દ બોલવાનું, ચેનચાળા કરવાનું, એ સતત ને સતત એનું આ કૃત્ય છે અને પ્રદેશમાં પણ આ બાબતમાં બી ધ્યાન દોરે છે, જવાબદાર લોકોનું પણ ધ્યાન દોરે છે, પણ નીલ રાવનું કોઈ ને કઈ રીતના એની સામે પગલા નથી લેતા। હું તો કહું તાત્કાલિક પ્રમુખ માંથી પાર્ટી એને હટાવી દેવું જોઈએ, નહીં તો એના આદિવાસી સમાજ એનાથી સખત નારાજ છે અને આજે બેનનું અપમાન થયું એનાથી અમે સખત નારાજ છે। પણ બેનને હું આપ બધા વતી વિનંતી કરું છું, આ સખત તાપમાં આપણે બેસવાનું નથી, તમારા માટે અમે લડાઈ લડીશું આવનારા દિવસોમાં, પણ બેન આ તાપમાં ધરણા પરથી તમે